ભારત હવે માત્ર એક ઉભરતી શક્તિ નથી, પરંતુ વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં એક નિર્ણાયક અવાજ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 21 નવેમ્બર 2025ના રોજ 3 દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા છે, જ્યાં તેઓ જોહાનિસબર્ગમાં આયોજિત G20 શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સમિટની થીમ એકતા, સમાનતા અને સ્થિરતા રાખવામાં આવી છે. પીએમ મોદી ત્રણેય મહત્વના સત્રોમાં ભારતનો મજબૂત દ્રષ્ટિકોણ રજૂ કરશે. તેઓ આબોહવા પરિવર્તન, સપ્લાય ચેઇનની મજબૂતી અને આર્થિક અસમાનતા જેવા વૈશ્વિક પડકારો પર ભારતના સમાવેશી ઉકેલોને વિશ્વ સમક્ષ મૂકશે. મીડિયા અહેવાલો અનુસાર આ પ્રવાસનું મુખ્ય મહત્વ એ છે કે ભારતના અધ્યક્ષપદ હેઠળ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્યપદ મળ્યા પછી પ્રથમ વખત આ સમિટ આફ્રિકન ખંડમાં યોજાઈ રહી છે, જે ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ મજબૂત કરે છે. તેઓ IBSA, ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા ફોરમની બેઠકમાં પણ ભાગ લેશે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.